પ્રાકૃતિક ખેતી એ વર્તમાન સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી કરતા કિસાન મિત્રો માટે પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ કંપનીએ ખેડૂતોને ખૂબ જ ઓછા ખર્ચે ગુણવત્તાસભર ઉપજાઉ તેમજ નૈસર્ગિક અને ટકાઉ બનાવે તેવું સાધન પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબ વિકસાવી ક્રાંતિ સર્જી છે. પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ LLP એ ISOના જુદા જુદા ધોરણો દ્વારા પ્રમાણિત કંપની છે, જે પોતાના શ્રેષ્ઠ ઉત્પાદન દ્વારા ખેતીને પૂરક સાબિત બનેલ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું માનવી. પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામના નારણભાઈ રાઠોડની મુલાકાતે. નમસ્કાર નારણભાઈ. પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્લ્ડમાં જોડાવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. નારણભાઈ, આપની સાથે વાતો કરું એ પહેલા આપણે અમારા ઉદ્દેશ્ય જણાવી દઉં કે પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબના વપરાશથી આપને થયેલા ફાયદા અને આપણે આટલી બધી ટ્યુબો છે એમાંથી આ જ ટ્યુબની પસંદગી કેમ ઉતારી, એની પાછળ આપણું શું ચિંતન રહ્યું છે, તે તમામ વિગતો અમારા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચે તે હેતુથી આપના પ્રતિભાવો જાણવા આવ્યા છીએ. તો આપ કોઈ પણ જાતના દબાવ વગર ખરેખરી માહિતી જે સાચું હોય એ અમારા ખેડૂત મિત્રોને જણાવશો એવી વિનંતી. તો શરૂ કરીશું. નારાયણભાઈ, આપ કેટલા સમયથી ખેતી કરો છો? 40 વર્ષ. 40 વર્ષ. એમાં આપ કયા કયા પાકોનું વાવેતર કરો છો? તમામ પાકો, ચોખા, કપા, એરંડા, વરિયાળી, જીરું, ધાણા. અચ્છા, તો એમાં આપ જે કપાસનું વાવેતર કરો છો તો એનામાં આપણને કેટલું ઉત્પાદન વર્ષ દરમિયાન થાય છે? એ 20 મણ જેવું. ને જીવામૃત ટ્યુબનો વપરાશ કર્યો એના પહેલા કેટલું થતું ને એના પછીનું આપણું ઉત્પાદનમાં શું ફેર પડ્યો? 15 મણ જેવું પહેલા સાથે. પહેલા 15 મણ એક વીઘામાં, અને જીવામૃત ટ્યુબના વપરાશ પછી 20 મણ જેવું. 20 મણ, એટલે 5 મણનો તમને તફાવત લાગ્યો. અચ્છા, અને આપ તલનું વાવેતર કરો છો એમાં આપને શું ફાયદો લાગ્યો, એમ શું રિઝલ્ટ મળ્યું જીવામૃત ટ્યુબના વપરાશથી? ખાતર ઓછા દેવા પડે અને પાત્રો થોડો રહ્યો ને કલર વાળો અને આમ લાઇટદાર થોડો દેખાય. અને તલનું જે પ્રમાણ હતું, જે ક્વોન્ટિટી, એ વધી કે આમ તમને શું ફેર પડ્યો? એમાં 2 મણ વધારે વધારે થયું. અને બીજું આપ હજી બીજા ધાણા ને એવા પાકનું કીધું, તો એનામાં આપને શું ફાયદો જણાવ્યો? દાણામાં એને કર્યું ને એમાં દાણામાં અમને બહુ સારું. હા. અને આપ જે આ પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબ વાપરો છો તો એની સલાહ આપને કોને આપી? અને નારી ચાણા લગાવેલી હતી ને ત્યાંથી કપા વખતે પર એક 45 લીટરનો ભરી પછી અમારું આ એકણે વાવેતર જે 3 વાલનું હતું ને એની માલિકો એમ વધતો હોય અખતરો કર્યો. વચલા વાલમાં પાયું, કોયલા વાલમાં ન પાયું. તો એમાં જે પાયું ને એમાં 1 ફૂટ કપા ઊંચો દેખાણો. 1 ફૂટ કપા ઊંચો દેખાણો એટલે તરત એને એમને પૂછ્યું તમે આ ટ્યુબ ક્યાંથી લાયા? પછી આ સાહેબનો અમે કોન્ટેક્ટ કર્યો અને એમની પાસેથી લઈને તાત્કાલિક અમે એની ટાણે ટ્યુબ લગાડી. એટલે ચાલુ પાકમાં જ આપે તરત જ એના પછી આપને ફાયદો દેખાડો. હા, પેલા કોકનું લાવીને અખતરો કર્યો, ઈ આમને વાત કરી કે અહીંયા આમને ટ્યુબ ફિટ કરેલી, અહીંયાથી લાયા પછી અમને ફાયદો દેખાણો એટલે તરત એમ પૂછ્યું તમે કોની પાસે લીધી? પછી સાહેબનો કોન્ટેક્ટ કર્યો, એમની પાસેથી આમનો નંબર લીધો અને એમના પાસે લઈને મેં ટ્યુબ લીધી. તો આપને એ ટ્યુબનો જે ફાયદો થયો તો તમે બીજી ટ્યુબનું ક્યારેય વપરાશ કર્યો છે? એના બીજી ટ્યુબનો અને આના મકાઈ તમને ફેર લાગે? બીજી ટ્યુબ ક્યારે વાપરી? ના, બીજી ટ્યુબનો દ્રાવણ અમે નથી વાપર્યું. બીજે વાપરેલું હતું પણ એનું આવું રિઝલ્ટ નહોતું. એનો અખતરો અમે કર્યો હતો. હા, તો એ ટ્યુબના અખતરો અને આ ટ્યુબ, એ બંનેમાં તમને શું ડિફરન્સ લાગ્યો? ડિફરન્સમાં આનું રિઝલ્ટ સારું રહ્યું. ને આપ આ ટ્યુબથી બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે ના આ ટ્યુબ તમારે? એટલે આ ટ્યુબમાં અમે જે રે ને ખેડૂતને કીધું કે તમે લઈ જાવ અને અહીંથી અખતરો કરો, એટલે અમે 10 જણાને અખતરો કરાવરાયો. તો એમને શું? હા, એમને અમે કીધું એવી રીતે ભાઈ મેં પેલા લાવીને અખતરો કર્યો, તમે પેલા ટ્યુબ ને લગાડી, પેલા તમે અહીંથી 20 લીટર કે 25 લીટર લઈ જાઓ અને લઈ જઈને તમારા વચ્ચે ગમે અખતરો કરી દો. તમને ફાયદો થાય તો જ કહેવાનું, બરોબર? અમે કઈ નહીં માનવું, તમને અનુકૂળ લાગે તો જ હાથ લઈ ગયા. એ વ્યક્તિ અત્યારે કરવાના છે પણ મજૂર હજી આવ્યા નથી. એટલે આ બધી મજૂર આવી જાય ને પછી 15 દિવસ પછી તમારે પાછો આ બનાવશે. ટીપુ બનાવવાની. અને આ જે ટ્યુબ તમે વાપરો છો એની સાથે આપ ખાતર પણ વાપરો છો કે? ખાતર પહેલા જે વાપરતા ને એનું અડધું વાપર્યું. અચ્છા,
એટલે પહેલા ખાતરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હા. એ ખાતર હવે થોડું ઓછું થઈ હા. ગયું એટલે એકર વાઇઝ આપ કેટલું પહેલા યુઝ કરતા અને હવે આ ટ્યુબનો વપરાશ થયો એના પછી આપને એકર પ્રમાણે કેટલું ખાતરની જરૂર પડે પહેલા એકરે એક થેલી વાપરતા હતા DAP અને અત્યારે એનું અડધું વાપરે. અડધું જ થઈ ગયું. હા અને ઉત્પાદનમાં ઉત્પાદનમાં હરખું જ રહે છે. હરખું અને કરતા હજી સારું દેખાય સારું દેખાય ઉકારાનું અને જે આ અમુક ઊભું જે આવતું આવતું છે ને ને એ ઓછી હાવ થઈ. બરાબર. હા જે હમણાં આપણે ફિલ્ડ ઉપર ગયા તો તમે મને બતાવ્યું કે આ જે એરંડા નીકાળ્યા હતા હા હમ. તો કે એનાથી શુદ્ધ થતી એ હા. હવે આના પછી તમને એનામાં રાહત થઈ ગઈ રાહત થઈ ગયા એટલે તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો કે આ ટ્યુબ માટે ટ્યુબ આ કરાય કરાય હા કારણ કે એમાં શું થાય ફૂગ બહુ આવી જાય ને એટલે મોલ ઉભો મોલ ફૂકાઈ જાય તેમ તૈયાર થઈ ગયેલો મોલ ને જયારે એમ થાય પાકવાની તૈયારીમાં આવે ને ફોખારી આવી આમ બરોબર વેવામાં આવે ને તાકા પર ફોખા ઉકાઈ જાય હા ઘણા ખેડૂતોને એ તકલીફ હોય છે હા. અને અહીંયા મેં હમણાં સાંભળ્યું હતું કે વરસાદ હોય તો જ ખેતી થાય પાણી ઓછું છે તો એનામાં તમને આ ટ્યુબનું કઈ ટ્યુબમાં તમે વાવેતર કરતી વખતે વરસાદ ઓછો એટલે ટપકમાં આનું વાવેતર મેં યુઝ કર્યો ને તો મોલ ઉગાય તેમ જોઈ ને તમને રૂબરૂ દેખાડ્યો ને હા. કે અમે કઈ એમ નહીં તમે રૂબરૂ જોઈ લો જોયું ને કે વાત કરવી તમે વાત કરીને એવી વસ્તુ નહીં તમને રૂબરૂ દેખાડ્યું બે ઠેકાણે મગફળી દેખાડી કપા દેખાડ્યું તમે રૂબરૂ જોયું હા. કે રિઝલ્ટ છે ફરી મળીશું નવી જગ્યાએ નવા ખેડૂત મિત્રો સાથે ત્યાં સુધી રજા લઉં છું એક ખાસ વિનંતી સાથે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા અને હા આપના કોઈ પણ પ્રશ્ન કે સુઝાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપનું નામ અને નંબર સાથે જરૂર જણાવજો કારણ કે દરેક કમેન્ટ વાંચવામાં આવે છે ધન્યવાદ જય જવાન જય કિસાન વંદે માતરમ